નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું। ખતલવાડાના ભયજનક વળાંકવાળા રસ્તાઓ અકસ્માતને નોતરે છે। 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને દમણમાં પણ ઉત્સાહનો માહોલ। શેરડી બસ અને ડમ્પરમાં અકસ્માત થયું, 2 બાળકોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી આવતી જતી ટ્રેનના ટિકિટ ચેકરો દ્વારા ટિકિટના લીધેલ મુસાફરો પાસેથી મુસાફરી કરવા દેવાની એવરેજ પેટે 200 થી 2000 સુધીની લાંચ લેવામાં આવે છે, જેના આધારે વોચ રાખી ડિકોચરશ્રીને સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગર એસીબીને માહિતી મળી હતી કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી આવતી જતી ટ્રેનના ટિકિટ ચેકરો દ્વારા ટિકિટ ન લીધેલ મુસાફરો પાસેથી મુસાફરી કરવા દેવાની એવરેજ પેટે ₹200 થી ₹2000 સુધીની લાંચ લેવામાં આવે છે, જે આધારે વોચ રાખી ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડથી વડનગર જતી ટ્રેનમાં ડિકોચરશ્રી વિજયભાઈ ચિમનલાલ પટેલ સીટીઆઈ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર પાસેથી ડિકોચરને અમદાવાદથી મહેસાણા સુધી વગર ટિકિટે મુસાફરી કરવા દેવાની એવરેજ પેટે 1500ની માંગણી કરી હતી। સ્વીકારી પકડી જઈ ગુનો દાખલ કરવામાં આવ્યો। આરોપીને એસીબીએ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખતલવાડાના ભયજનક વળાંકવાળા રસ્તાઓ અકસ્માતને નોતરે છે। ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે બનેલો બાયપાસ રોડ દિવસે દિવસે જોખમી બનતો જાય છે। આ બાબતનું ધ્યાન લોકોએ સરપંચથી લઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સુધી દોર્યું છે, પણ ગ્રામજનોની વાત કોઈ સાંભળાતું નથી। વળી આ રસ્તે ચાલતા ડમ્પર તેમજ ટ્રક એટલી બધી સ્પીડ જાય છે કે ન પૂછો વાત। જાણવા મળ્યું છે કે આ રસ્તે પૂર ઝડપે દોડતા ડમ્પરના ડ્રાઈવર કોઈ વાર પીધેલી હાલતમાં જોવા મળ્યા છે। અહીં માર્ગ અને મકાન વિભાગે કોઈ સુરક્ષા સેફટીનું ધારાધોરણનું પાલન કર્યું નથી। સમય જતા વિસ્તારને અમરાજ પોઈન્ટ કહેવામાં આવે તો નવાઈ નહીં। હું ઉમેશ ગણેશ માછી, ખતરવાડા રહેવાસી અને અહીંયાના સ્થાનિક કોટલા ફળિયામાં રહેવાસી છું। અમે ઘણા એવા અકસ્માતો જોયા છે અહીંયા સાહેબ, તો હું સરકારશ્રીને દરખાસ્ત કરવા માગું છું કે લોકોની જાનહાનિથી બચવા માટે સૌથી પહેલે આનું પગલું લઈ અને અમે ઘણી વખત સરપંચશ્રીને પણ આ દરખાસ્તો મૂકી હતી, પણ એનું નિરાકરણ લાવતા નથી। તો અમે જેથી કરીને સરકારશ્રીને એમ કહેવા માંગીએ છીએ કે આ જે અકસ્માતો થાય છે એને રોકવા માટે કંઈક પગલાં લો। નમસ્કાર મિત્રો, મારું નામ ભદ્રેશ પંચાલ, ગામ રહેવાસી ખતલવાડા। કાલે સાંજે આ જ રોડ પર એક અચાનક દુર્ઘટના બની, જેમાં ગમખ્વાર અકસ્માત થયો। 2 મોટરસાઇકલ વચ્ચે સામસામે ભટકાતા સૌ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમાંથી 2 જણની ગંભીર હાલત છે, જેને એકવાર ફિલહાલ લઈ ગયા સિવિલમાં 108માં અને પછી અત્યારે સેલવાસમાં વિનોબા ભાવે હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં છે, જે મરણ જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। હવે આ રસ્તા માટે અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને પણ માધ્યમ દ્વારા સંદેશ પહોંચાડ્યો છે, સરપંચશ્રીને આજે સવારે પણ મેં કીધું કે આ અગાઉ અહીંયા બમ્પર મૂકે અથવા બમ્પર ન મુકાય તો એક આડા પાટા દોરીને કે ગો સ્લોનું એક બોર્ડ મારીને કોઈકની જીવ બચે અને કોઈકના લાડકવાયા ન છીનવાય એવી કોઈક વ્યવસ્થા કરે। એ પ્રમાણે હું આપને સૌને, ધારાસભ્ય શ્રી રમણભાઈને, સરપંચશ્રીને હું અગાઉ પણ વિનંતી કરી અને અત્યારે પણ હું 2 હાથ જોડે વિનંતી કરું છું કે કોઈકના જીવન જોખમાય નહીં એ માટે કોઈક યોગ્ય પગલાં લે। સરપંચશ્રીને રજૂઆત કર્યા, સરપંચશ્રીએ આજે જણાવ્યું કે મેં આરએનબીને વારંવાર લેટર લખ્યા, પણ એમના તરફથી કોઈ રિસ્પોન્સ મને આવ્યો નથી। અત્યારે સરપંચશ્રી હાજર નથી, કોઈ કામે બહાર ગયા છે, પણ સરપંચશ્રીને અમે રજૂઆત કરી છે, આજે સવારે પણ કરી અને અગાઉ પણ કરી હતી અને એમણે પણ આરએનબીમાં રજૂઆત કરી છે, પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી। તો આપશ્રીને સૌને વિનંતી કરું કે ગામમાં આ જોખમી રસ્તા માટે કોઈ કાયમી ઉકેલ લાવે। આ વસ્તુનું જો નિરાકરણ ન આવ્યું તો અમારી સૌની તૈયારી છે કે અમે અમારા સ્વખર્ચે પણ અમે કરી લેશું। જેની મંજૂરી જો મેળવવી હોય તો આપ શ્રી મંજૂરી આપશો એવી આશા રાખીએ છીએ। સ્પેશિયલી ધારાસભ્ય શ્રી રમણભાઈનું વિનંતી કરું છું કે રમણભાઈ
આ મંજૂરી અગર જો મેળવવા લાગતી હોય તો અમને મંજૂરી વહેલી તકે અપાવી દેવો એવી આપની મહેરબાની. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને દમણમાં પણ ઉત્સાહનો માહોલ. શેરડી બસ અને ડમ્પરમાં અકસ્માત થયું, 2 બાળકોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે. 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્સાહનો માહોલ છે. દમણના દરિયા કિનારે અત્યારથી જ પર્યટકોની ભીડ જામી રહી છે. લોકો પરિવાર સાથે વર્ષ 2023 નો અંતિમ દિવસ અને 24ના સ્વાગત માટે દમણ પહોંચ્યા છે. મહત્વપૂર્ણ છે કે દરિયા કિનારે આવેલું દમણ જાણીતું પર્યટન સ્થળ છે, જ્યાં દેશભરમાંથી પહોંચ્યા છે. અહીં ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો પરિવાર સાથે દમણ પહોંચ્યા છે. દમણની હોટલોમાં બુકિંગ ફૂલ થઈ ચૂકી છે. દેશભરમાંથી આવેલા પર્યટકો પરિવાર સાથે દરિયા કિનારે આનંદ માણી રહ્યા છે. ઘણો ચેન્જ આવી ગયો છે અત્યારે. જે આગળ આવતા એના કરતાં હમણાં વધારે સારું લાગે છે દમણમાં. એકચ્યુઅલી અમે દર વર્ષે ગોવા જઈએ છીએ, પણ આ વખતે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે ને સારું છે અહીંયા એમ. ને અહીંયા હોટલમાં ને જોરદાર છે, બધું સારું છે અહીંયા એમ. આવ્યા છે 30 અને 31 અને પહેલાં કરતાં દમણનું ડેવલપમેન્ટ અહીંયાની હોટલો ઘણી ખરી વિકસિત થઈ ગઈ છે અને હોટલમાં જે જમવાનું છે એ ખરેખર સારું ફૂડ, નોનવેજ, વેજ બધું ઘણું સારું ફૂડ સર્વ કરવામાં આવ્યું છે. અને દમણના જે બીચ છે એ પહેલાં કરતાં ઘણા જ ડેવલપ થઈ ગયા છે અને જે આખા દમણના જે બીચ સાઈડ રોડ છે એ પણ ઘણા, જેથી કરીને લોકોને અમે ગઈકાલે રાતના આખું રોડ ઉપર એટલું બધું એન્જોયમેન્ટ કર્યું હતું. સાયકલિંગ છે, રાઉન્ડિંગ છે કે ડીજે પાર્ટી છે કે દમણના એક રસ્તા પર મસ્ત ડેવલપમેન્ટ, જાણે નાઇટમાં પણ એટલું લાઇટિંગનું ડેકોરેશન સરસ હતું. એટલે પહેલાં કરતાં ઘણું દમણ ડેવલપ થયું છે, જેના કારણે એન્ટરટેનમેન્ટ માટે ખૂબ જ સરસ સ્થળ બન્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો શેરડી બસ અને ડમ્પરમાં અકસ્માત થયું, 2 બાળકોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009।
વિરામ બાદ આપનું સ્વાગત છે। પાલઘરમાં શેરડી બસ અને ડમ્પરમાં અકસ્માત થયું। સામસામે થયેલા અકસ્માતમાં 2 બાળકોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, તો સાથે જ 10 થી 15 પ્રવાસીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે। બપોરે 1 વાગ્યાના આસપાસ વિક્રમગઢ હાઈવે પર આ અકસ્માત થયું છે, જેમાં 20 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે। 2 બાળકોનું મોત થયું છે, તો 7 ગંભીર લોકોને નજીકના વેદાંત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું છે। 12 લોકોને મનોહર હોસ્પિટલમાં સારવાર મળી રહી છે। મહત્વપૂર્ણ બાબતો તો આ છે કે આ માર્ગ પર કપચી રેતી ભરેલી ડમ્પર બેદરકારી રીતે આવતા જતા હોય છે, જેના કારણે અવારનવાર આ માર્ગ પર અકસ્માત સર્જાય છે। આ કારણે સ્થાનિકોની માંગ છે કે આવી રીતે બેદરકારીપૂર્વક ડમ્પર ચલાવનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું। ખતલવાડાના ભયજનક વળાંકવાળા રસ્તાઓ અકસ્માતને નોંધે છે। 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને દમણમાં પણ ઉત્સાહનો માહોલ। શેરડી બસ અને ડમ્પરમાં અકસ્માત થયું, 2 બાળકોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।